રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ધોધમાર વરસાદ. ઉપલેટા પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. ગાજવીજ સાથે ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. અંદાજે 1 કલાકમાં 1.5 ઇંચ વરસાદથી પાણી ભરાયા. ઉપલેટાના માર્ગો ઉપર નદીની જેમ વહેતા થયા પાણી. ઝાકરિયા ચોક, અશ્વિન ચોક, બસ સ્ટેશન ચોક વિસ્તારમાં ભરાયા પાણી. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર અમારા સંવાદદાતા. ઉપલેટામાં વરસાદને કારણે શું સ્થિતિ? ચોક્કસથી જણાવી દો કે જે રીતે જેતપુર બાદ છે તે હવે ઉપલેટા શહેરમાં પણ સવારથી છે તે મેઘરાજાએ છે તે મન મૂકીને વરસ્યા હતા. ત્યારબાદ બપોર બાદ છે તે ભારે વરસાદ વરસતા ઠેર ઠેર છે તે પાણી વહેતા થયા હતા. ત્યારે ઉપલેટાના ઝકરિયા ચોક, અશ્વિન ચોક, બસ સ્ટેન્ડ ચોક, જાતફોડી વિસ્તાર સહિત વિસ્તારોમાં છે તે રોડ ઉપર છે તે પાણી વહેતા થઈ ગયા હતા, જેને લઈને બાળકો પણ છે તે પાણીમાં નાહવા પડ્યા હતા. ત્યારે કહી શકાય કે જે રીતે ઉપલેટામાં આજે પ્રથમવાર વરસાદ પડ્યો હોય, જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને પ્રથમ વરસાદથી ખેડૂતોમાં છે તે થોડી ઘણી છે તે આશાઓ જાગી છે. ત્યારે ખેડૂતો છે તે હવે સારા વરસાદની છે તે રાહ જોઈ રહ્યા છે. ત્યારે સારા વરસાદથી હાલ તો અત્યારે ઝકરિયા ચોક, અશ્વિન ચોક જેવા વિસ્તારોમાં છે તે પાણી છે તે થઈ ગયું હતું. જી આભાર આપનો તમામ માહિતી બદલ. રાજકોટના ઉપલેટા પાટણવાવ રોડ ઉપર પડ્યો ભૂવો. જીયુડીસીની ભૂગર્ભ ગટર પાઇપલાઇનની કામગીરી બાદ ભૂવો પડ્યો. ઉપલેટામાં ગઈકાલે સામાન્ય વરસાદ વરસ્યો હતો અને બાદમાં ભૂવા પડવાનું શરૂ થયું. ઉપલેટા પાટણવાવ રોડ ઉપર ભૂવો પડતા વાહન ચાલકો પરેશાન. ભૂગર્ભ ગટરની કામગીરી નબળી હોવાને કારણે આ ભૂવો પડ્યો તેવો કોંગ્રેસે આરોપ લગાવ્યો. ઉપલેટામાં પ્રથમ વરસાદમાં ભૂવો પડતા પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ. પ્રશાસનની ટીમ સમારકામની કામગીરી માટે ઘટના સ્થળે પહોંચી. જેસીબી વડે માટી નાખીને ભૂવાને બૂરી દેવાયો. રાજકોટ જિલ્લાના જામકંડોરણા પંથકમાં ધોધમાર વરસાદ. જામકંડોરણા તાલુકાના દળવી ગામે નદી બે કાંઠે થઈ. દળવી ગામની નદીમાં પૂર આવ્યું. ભારે વરસાદને કારણે દળવીના ગામના ખેતરો જળમગ્ન થયા. વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ થયા છે. રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં ધોધમાર વરસાદ. તાલુકાના દળવી ગામે નદી બે કાંઠે થઈ. દળવી ગામે નદીમાં પૂર આવ્યું. ભારે વરસાદને કારણે દળવી ગામના ખેતરો પણ જળમગ્ન થયા. વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થઈ ચૂક્યા છે. ખેતરો અત્યારે પાણીથી લબાલબ જોવા મળી રહ્યા છે, જેના પરિણામે ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી દીધી છે. ખેતરોમાં પણ પાણી આવતા ખેડૂતો ખુશ થયા છે. લોકોને પણ ગરમીમાંથી અને અસહ્ય બફારામાંથી રાહત મળી છે. એકંદરે લગભગ દરેક જિલ્લાઓમાં વરસાદે મહેર કરી છે. ગુજરાતમાં વરસાદની શરૂઆત આ વખતે મોડી થઈ. ચોમાસાની મોડી શરૂઆત થઈ છે, પરંતુ જુલાઈમાં સારી શરૂઆત કહી શકાય, કારણ કે જુલાઈના હજુ 2 દિવસો ગયા છે. ત્યાં ગુજરાતના લગભગ મોટાભાગના જિલ્લાઓને વરસાદે કવર કરી લીધા છે. જામકંડોરણા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. આ વિશે વધુ વાત કરવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ત્યાંના સ્થાનિક નિલેશભાઈ. નિલેશભાઈ, કેવો વરસાદ છે જામકંડોરણા તાલુકામાં? મેડમ, જામકંડોરણા તાલુકાના દળવી ગામમાં 12:15 થી 2 વાગ્યા લગી મુસળધાર વરસાદ પડ્યો. અત્યારે વરસાદ બંધ થઈ ગયો અને પૂર પણ બહુ આવે છે નદીને. આ વખતે નદીમાં નવું પાણી આવી ગયું ખરા? હા મેડમ, ફૂલ કાલે અને આજે 2 દિવસ નદી ફૂલ ગઈ. કઈ નદીમાં નવા પાણી આવ્યા? દળવી સ્થાનિક નદીમાં ને આજુબાજુના વિસ્તારમાં રાજપરા અને સાતુદળમાં ને નવા નીર આવ્યા. હવે વાવણી થઈ શકશે ખરા? વાવણી થઈ ગઈ છે. તો વાવણી માટે આ વરસાદ કેટલો સારો આશીર્વાદ રૂપ સાબિત થઈ શકશે? હા. નિલેશભાઈ, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ. તો મોટાભાગના ખેડૂતોએ વાવણી ખેતરમાં કરી દીધી છે અને વાવણી કરી દીધા બાદના આ પહેલો વરસાદ ખેડૂતોના ખેતરમાં કાચા સોના સમાન સાબિત થશે.